હેલો મિત્રો, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં જ હશો. તો આજે એક નવી અપડેટ લઈને આવ્યો છું. એ છે LRD PSIની ભરતી બાબતે. તો આપણા જે ભરતી બોર્ડના અધ્યક્ષ સાહેબ IPS હસમુખ પટેલ સાહેબ છે, તેમણે કીધું છે કે ધોરણ 12ના પરિણામો બાદ લાયકાત દક્ષ ઉમેદવારો મળી રહે તેના માટે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં અરજીઓ કરવાની વધુ એક તક આપશે. તો તમારા ફ્રેન્ડ સર્કલમાં અથવા ફેમિલીમાં કોઈ પણ ધોરણ 12 પાસ કર્યું હોય તો તેમને એક તક મળી શકે છે. તો તેમને આ વિડીયો જરૂર શેર કરજો. મિત્રો, અમુક આપણા સબસ્ક્રાઈબરને સવાલ થતો હશે કે આપણે GPSC સિવાયની કેમ અપડેટ આપતા હોય છે. તો મિત્રો, દરેકનું આર્થિક સ્તર સરખું હોતું નથી. તો ઘણીવાર જે GPSCની પ્રિપરેશન કરતા હોય છે, તો એમના માટે આવી અમુક ભરતી હોય જેમાં એ લોકો અપ્લાય કરીને પાસ થઈ જાય તો તેમનું ઇકોનોમિક સ્તર એક આવી જાય અને ત્યારબાદ તેઓ તેમના ગોલ એટલે કે GPSC માટે કન્ટિન્યુઅસ પ્રિપરેશન કરતા રહે. મિત્રો, જો તમે પણ એવી રીતે કોઈ તમે આર્થિક રીતે કે તમને પ્રોબ્લેમ હોય તો મારું એક એવું સજેશન છે કે કોઈ પણ ક્લાસ 3ની ભરતી આવતી હોય તો તમે લોકો એમાં જરૂરથી અપ્લાય કરજો. સાઈડ બાય સાઈડ તમારી GPSCની તૈયારી તો ચાલુ જ રાખજો. એ જર્ની તો આપણે કન્ટિન્યુ રાખવાની જ છે. તો તમે લોકો એવું ના માનીને બેસતા કે આપણે GPSCના સ્ટુડન્ટ છીએ અથવા એસ્પિરન્ટ છીએ તો આપણે બીજી ભરતી ઉપર ધ્યાન નહીં આપીએ. મિત્રો, ઘણીવાર એવું થતું હોય છે કે એક જોબ આપણે લઈ લેવી જોઈએ, મારું એવું માનવું છે. અને એના બાદ એક તમને છે ને મેન્ટલ સેટિસ્ફેક્શન થશે, એક શાંતિ રહેશે અને તમે ત્યારબાદ તમારી જે GPSCની જર્ની છે એ કન્ટિન્યુ કરી શકો છો. તો જો તમારા ફેમિલીમાં એવું કોઈ પ્રોબ્લેમ ના હોય કે તમારે અત્યારે ઇન્કમ ચાલુ કરવાની જ હોય તો તમે શાંતિથી GPSCની તૈયારી ચાલુ રાખો. પણ જો તમને આર્થિક રીતે કે એવો કોઈ પ્રોબ્લેમ હોય તો હું એવું સજેસ્ટ કરીશ કે સૌપ્રથમ તમે કોઈ પણ એક જોબ ક્રેક કરી લો અને એને જોઈન કરી લો. સાથે સાથે જે તમને ઓફિસ અવર્સ બાદનો જે સમય હોય છે એમાં તમે તમારી GPSC અથવા આગળ કોઈને UPSCની પ્રિપરેશન કરવી તો એ કન્ટિન્યુ રાખી શકો છો. મિત્રો, ઘણાને એવો પ્રોબ્લેમ થતો હશે કે અમે સર GPSCની પ્રિપરેશન કરીએ છીએ અને વચ્ચે વચ્ચે આ એક્ઝામો આવે છે. તો મિત્રો, તમે એને એક ઓપોર્ચ્યુનિટી તરીકે પણ જોઈ શકો છો કે આટલી બધી ભરતી બહાર પડતી હોય છે તો આપણે એક આપણી જોબ સિક્યોર કરી લઈએ અને GPSCની જર્ની તો કેમ કહું એવું બની શકે કે ફ્યુચરમાં આટલી બધી ભરતી બહાર ના પણ પડે, એવું બની શકે. પડે તો સારું જ છે. એટલે આપણે શું કરવાનું કે અત્યારે તેમને જે ગમતી હોય એ જોબ, જેમ કે કોઈ ક્લેરિકલ જોબ છે તો એમાં તમે અપ્લાય થઈ જાઓ અને એ એક સિક્યોર કરીને એની સાથે સાથે તમારી GPSCની UPSCની જર્ની ચાલુ રાખો તો એ વધુ હિતાવહ છે. કેમ કે પછી ઘણીવાર એવું થાય છે કેમ કે GPSCની સીટ લિમિટેડ હોય છે અને તમને પણ ખબર છે કે એમાં આજકાલ કેટલું કોમ્પિટિશન વધી ગયું છે. તો આપણે કોઈ ડરવાની જરૂર નથી, પણ એક માનસિક શાંતિ માટે આપણે એક જોબ લઈ લેવી જોઈએ. અને સાથે સાથે તમારે તમારી જોબ પછી જે રજા આવતી હોય શનિ રવિની છે અથવા કોઈ બીજી રજા જાહેર આવતી હોય વત્તા ઓફિસ બાદનો જે સમય છે તમારો, એમાં 3-4 કલાક તમે તમારી સિલેક્ટિવ સ્ટડી, ફોકસ સ્ટડી રાખશો ને તો તમે GPSCને પણ આરામથી ક્રેક કરી લેશો. ઘણા બધા એવા એસ્પિરન્ટ્સ હોય છે જે જોબની સાથે સાથે ક્લિયર કરી લેતા હોય છે. તો અને એમાં શું હોય છે કે તમે એક સિલેક્ટિવ સ્ટડી કરો છો, ફોકસ રહીને કરો છો અને લિમિટેડ રિસોર્સિસ રાખો છો તો એ ફાયદો છે. વત્તા તમે એક અર્નિંગ કરતા હોય છે એટલે તમને મેન્ટલી એ સ્ટ્રેસ નથી રહેતો કે મારી પાસે હાલ કોઈ જોબ નથી. એટલે મારું એવું માનવું છે કે તમને કોઈ એવી ઓપોર્ચ્યુનિટી મળે કે આવી LRD PSIની ફોર્મ ભરવાની અથવા બિન સચિવાલય ક્લાર્ક છે તો કોઈ પણ ક્લાર્ક છે, એવી કોઈ ભરતીઓ આવે તો એમાં પણ તમે અપ્લાય થઈ જાઓ અને એમાં પણ તમે સારી રીતે સ્કોર કરીને એક જોબ સિક્યોર કરી લો. આઈ નો કે વિડીયો થોડો લાંબો થઈ ગયો છે, પણ મને એવું લાગ્યું કે ઘણા એસ્પિરન્ટ્સને આ એક મનમાં પ્રોબ્લેમ હશે, ડિલેમા હશે કે અમારે ખાલી GPSC કરવું જોઈએ કે સાથે સાથે બીજી પણ ભરતી અપ્લાય કરવું જોઈએ. તો તમારે મેઇન ફોકસ GPSC ઉપર રાખવાનો છે અને સાથે સાથે જે આવી કોઈ ભરતી હોય તો એનો સિલેબસ લઈને એમાં શું શું પૂછાય છે એ બધું તમારે જે સિલેબસ પ્રમાણેની પ્રિપરેશન સાઈડ બાય સાઈડ રાખવાની. એટલે તમારે શું છે કે એક જોબ સિક્યોર થઈ જાય.
ઘણીવાર એવું થતું હોય છે કે આપણે જીપીએસસીની પ્રિપરેશનમાં ઘણા વર્ષો કાઢી નાખતા હોય છે, તો આપણી એકવાર એજ પણ જતી રહી હોય છે. તો એ આપણે એજ બહાર પણ ના જઈએ એના માટે પણ એક જોબ સિક્યોર કરી લેવી જોઈએ એવું મારું પર્સનલી માનવું છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એક લાઈક જરૂર કરજો, અને કેટલા સ્ટુડન્ટ્સ મારી સાથે એગ્રી થાય છે એ કોમેન્ટમાં એગ્રી લખજો. અને ઘણાને કોઈ બીજો ક્વેશ્ચન હોય અથવા સ્પેસિફિક ક્વેશ્ચન હોય તો એ પણ તમે કમેન્ટમાં લખી શકો છો. હું ટ્રાય કરીશ કે એનો હું તમને આન્સર આપું. અને હજી સુધી આપણે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો.